આજકાલનો જમાનો કેવો છે, લોકો પોતાના સંતાનને સાચવીને બેસી રહે છે. સમાજમાં પણ એવું જ ચલણ થઈ ગયું છે કે સમાજમાં પણ કોઈને કોઈની પડી હોતી નથી અને તેને કારણે આજે સમાજ વિખરાઈ ગયા છે. એટલા માટે જ આપણે કહીએ કે સમાજના લોકો પોતાની દીકરીને ખૂબ જ સારી રીતે મહેલોમાં રાજકુમારીની જેમ રાખે છે, પરંતુ અન્યની દીકરીને તરફ ખરાબ નજરે જોઈ છે, ક્યાં તો તે લોકો એના પર નજર ફેરવતા પણ નથી. તો આ રીતના સમાજમાં એક વાત કરીએ, એક ગરીબ માની એક વિધવામાંની ગરીબ દીકરી નો લગ્ન જીવન માટે લાયક થઈ ગઈ હતી, પરંતુ એ વિધવામાં પાસે પૈસાની કમી હતી અને આજુબાજુમાં પણ તેને બેંકોમાં પણ લોન લેવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ એની પાસે લોન મળી નહીં. ત્યારે સમાજના કેટલાક લોકોએ તેને જોયું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર દેખાડો કરવામાં માન્યા નહીં અને તે લોકોએ સમાજના લોકોએ એને મદદ માટે તૈયાર થઈને આવી ગયા અને તે લોકોએ તેની દીકરીને ધામધૂમથી લગ્ન કરાવી આપ્યા. અને આમ સમાજમાં પેલી દીકરીએ કીધું કે મારે તો કોઈ ભાઈ નથી, પરંતુ આ સમાજના બધા ભાઈઓ મારા માટે ભાઈ સમાન છે. અને આ દીકરીનો લાગણી જોઈને ઘણા રડી પડ્યા. આમ કહેવાય છે કે જ્યારે કોઈ પણ વસ્તુ કામમાં નથી આવતી ત્યારે સમાજ જો એકલા ભેગા થઈને જો કોઈની મદદ કરે તો સમાજને તૂટતા આપણે બચાવી શકાય અને સમાજ જ છેલ્લે કામ આવે છે. તો આપણે આ સમાજમાં એકતા જરૂરી છે.